વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ. તો તમારું સ્વાગત છે આજના એક નવા વિડીયો. આજે આવી ગયો છું ઉનાઈમાં જે 14 થી 20 સુધી જે મેળો થવાનો છે જોવા માટે, કે જેની તૈયારીઓ અને શું શું નવું આવ્યું છે જોવા માટે આવી ગયો છું. તો ચાલો તમને પણ બતાવું ને હું પણ જોઈ લઉં. તો ચાલો ચાલુ કરીએ. ગાઈઝ દર વખતેની જેમ અહીંયા આવતા હોય 2 ચોકડોળ, તો ગાઈઝ આ વખતે 3 છે. એ તમને બતાવો. ચાલો એક આ ગયો છે જાજો, અને એક ગાઈઝ છે ને એક પેલી સાઈડ છે અને એક આ સામે છે. તો આ વખતે ગાઈઝ 3 છે. તો ચાલો બીજા પણ બતાવો તમને. અને એની જ બાજુમાં ગાઈઝ છે ને આ બ્રેક ડાન્સ છે. આ જુઓ ગાઈઝ બ્રેક ડાન્સ છે. ગાઈઝ છે ને અહીંયા છે ને જેટલી વસ્તુ છે ને એટલું બધું તમને બતાવું. તો ચાલો એક મિનિટથી ચાલુ કરીએ. તો ગાઈઝ આ છે ને અહીંથી ચાલુ કર્યું છે, તમને આખું બતાવતો જાઉં. તો આ ચોકડોળ, પછી એની બાજુમાં ગોઠવેલું છે બ્રેક ડાન્સ, જ્યાં દર વખતે અહીંયા હોય જ છે, તમે જોતા જોયું. અને પછી છે આ હિચકો. અમારે ત્યાં બેસવાનું છે એકદમ. તો ગાઈઝ એમાં ને ટોપર બેસવાનું છે આપણે. તો ચાલો બીજું બતાવો. તો ગાઈઝ આ છે ને પેલી સાઈડ બે હિચકો છે, એના કરતાં મોટો છે. તો એમાં બેસવાનું છે આપણે. પહેલાંમાં આમાં બેસીએ. તો ચાલો. તો ગાઈઝ આ જે બધા હિચકાઓ છે ને એ તમે જોતા જ હશો, પણ ઉનાઈમાં છે ને 3-4 એવા નવા હિચકાઓ છે ને જે ઉનાઈમાં પહેલી વાર આવ્યા છે. તમને બતાવું ચાલો. જે પહેલો આ છે, જુઓ આ જુઓ. તો ગાઈઝ આ હિચકા જોવામાં જ એવા લાગતા છે, બેસવાવાળીની શું હાલત થશે એ તમે 14 તારીખે જોઈ લેજો ગાઈઝ. તો ગાઈઝ ચાલો આ જે ઉપર જતો છે ને એમાં નજીક જાને બતાવો તમને. ચાલો. તો ગાઈઝ આ તો જોઈને જેવી ફાટી છે, તો બેસવાની શું હાલત થાય. આ જુઓ ને ગાઈઝ. જે ગાઈઝ આ ઉપર જાય ને પાછું નીચે છોડી દેતું છે, એવી રીતે છે આ. બહુ ડેન્જર ફિલિંગ થવાની છે આ વખતેની ગાઈઝ. તો ગાઈઝ ઉદુ કેવી ફિલિંગ લાગતી જોઈને? બડા મજા આવેગા. જોઈને એવી હાલત થતી એટલે બેસીને શું હાલત થાય તારી? પણ બેસવાનું છે શું કે આપણે બેસવાનું છે. તો ગાઈઝ આથી બીજો હિચકો. ગાઈઝ રાઉન્ડ ફરા નાખતું જાય આખું, એ તમને જોતા રહેજો ગાઈઝ. તો ગાઈઝ આ હિચકો છે ને આ જે નાના છોકરાઓ માટે નથી, જે 15 વર્ષથી મોટા છે ને એના માટે જ છે. તો અહીંયા સૂચના લખેલી જ છે ગાઈઝ, આવા પહેલાં વાંચી લેજો. તો ચાલો બીજો હિચકો જોઈએ આપણે. ગાઈઝ આમાં બેસવાનું ને ચોકડોમાં બેસવાનું સેમ જ ફિલિંગ લાગતી છે, પણ આમાં જરાક અટપટો લાગતો છે ગાઈઝ. ફોટો નહીં ऐसा तैसा हो जाएगा. तो गाइस આ હિચકો એવો છે ને કે માથું નીચે ને ટાટિયા ઉપર થઈ જાય. તો ગાઈસ આ વખતે બહુ મજા આવવાની છે, તમે જોતા રહેજો વિડીયોમાં, કેમ કે બહુ હિચકા બધા બહુ ડેન્જર છે બધા. તો ગાઈસ આ જો બધું કામકાજ કરતા છે, જે મારું કામકાજ કરતા છે. પછી આજ અંદર ફરાય ગોળ. ગાઈઝ આ ઝૂલો છે ને આ ખુરશા વાળો, આ મારું ફેવરેટ છે ગાઈઝ. ચાલો બતાવો તો. ઠીક હે, અંદર આ શકતી છે. તો ગાઈઝ ચાલો પરમિશન લીધી છે અંદર જવાનું, તને બતાવો. ચાલો ચાલો ગાઈઝ અંદરથી બતાવો તમને. તો ગાઈઝ તમે આ ઝૂલામાં આવેલા, ચાલો બતાવો. તો ગાઈઝ આ ઝૂલો છે ને આ આપણું ફેવરેટ ઝૂલો છે. આમાં બેસવાની મજા આવી જાય ગાઈઝ. આમાં બેસવાની બહુ મજા આવે, રાઉન્ડ ફરવાની. તો ચાલો બીજા ઝૂલામાં જઈએ આપણે જોવા માટે. બાકી આમાં રાઈડ ફર્સ્ટ રાઈડ આપણે અહીંયા કરશું, બાકી બીજું પછી. ચાલો. તો ગાઈઝ અહીંયા હિંચકાનું બચ્ચું મળી ગયેલું છે, તમને બતાવું. આર્યું. તો ગાઈઝ આ પેલા મોટા હિંચકાનું બચ્ચું છે કે તો ગાઈઝ આ બચ્ચું છે અહીંયા. જરાક આરામ કરતો છે, પછી ચડાવી દે ઉપર. એ તારા ટેણિયાને લઈ જાય એમ કે નહીં? ગાઈઝ પેલાનું છે ને બચ્ચું છે અહીંયા. ગાઈઝ એક બચ્ચાને અહીંયા ઊભું કરી દીધું છે. આજો રામા બેહવાનો વિચારે કે હું. તો ગાઈઝ આ આપણા માટે નહીં મળ્યા, નાના છોકરા માટે છે. કેમ કે આના છે ને
નાજુક લાગે ગાઈસ, તો આપણા માટે નથી લાગતી છે. બાકી જોઈએ તે દિવસે આવું ત્યારે ખબર પડશે. તો ચાલો બીજી જગ્યાએ જઈએ આપણે. તો ગાઈઝ આ વખતે આવી બધી ટ્રેન બહુ બધી આવેલી છે. મેં જોયું તો અહીંયા એક છે, એક અહીંયા છે, એક પેલી સાઈડે, એવી રીતે 3. હજુ બીજી મગર ગાડી છે 4 અને 4-5 ગાઈઝ છે આવી બધી. આ વખતે ગાઈઝ મેળો બહુ મોટો થવાનો છે લાગે. તો ગાઈઝ આવજો મેળામાં અને મોજ કરજો. બ્રેક ડાન્સ 2 છે, એક આ સાઈડ છે, એક પેલી સાઈડ છે. તો આ એનું કામ બધું હજુ આજે નાઇટ સુધીમાં બધું પતી જશે તો ગાઈઝ ચાલુ થઈ જાય. બાકી આપણે 14 તારીખે મળીએ પાછા અને મોજ કરીએ આપણે. તો ચાલો હવે આમથી બતાવતા નીકળી જઈએ. ચાલો હજુ બીજું નવું બહુ બધું છે તો બતાવું. ચાલો બાકી આ ઘોડાવાળું ગઈ ના જોઈ લઉં જે લગતા है छोटे बच्चों का है તો જોઈ લઈએ. બાકી આ નવું જ આવ્યું છે આ વખતે જ. આ નવું છે અને પેલા 3 હિંચકા એ નવા છે. તો ચાલો બીજું બતાવું. ચાલો. अरे गाइस एक वस्तु भूल गया ना, ये पूछना पड़ेगा ना सबको. चलो पूछिए. बाकी આ મોગરનો સેમ્ટો ગાઈસ, બાકી આ મોગરનો સેમ્ટો આ બાબા ગાડી છે ને, મોગરનો સેમ્ટો અહીંયા અલગ પડી રહેલો અંદર ભરાઈ જાય ને અંદર સેમ્ટામાં. છોટા બ્રેક ડાન્સ નાના છોકરાઓ હારું, આ મોટા હારું છે, નાના થોડું છે કઈ. આખું બજેટમાં ફરતું હોય કે. तो गाइज छोटा ब्रेक डांस भी है इधर. चलो दिखाता हूँ. આ તો ઉડાવી નાખે આપણાને. આ સ્પીડમાં ફરવા જોઈએ, બહુ મજા આવે. ગાઈઝ આ તો ગાઈઝ કોપ વાળું જેવું દેખાતું હોય, ખબર નહીં આ કેવું હશે ગાઈઝ. આ પણ એક નવું દેખાયું મને. હજુ બીજું એવું બધું ઘણું બધું નવું છે. ચાલો બતાવો, નજીકથી બતાવો. ચાલો ચાલો અહીંથી બતાવું જલ્દી. ચાલો એ તો કેવા છે આખરે. ચાલો બતાવો ગાઈઝ. તો ગાઈઝ આ નવું છે ને, આ બતાવતો. આમાં કેવું છે મને ફોટો જેવું લાગ્યું મને જોવા માટે. તમે 2 જણાને બેહાય કે 1 જણાને? લાવ અહીંથી બતાવો. તો ગાઈઝ તમને અહીંથી જ બતાવો. આ જો નવું છે આ ગાઈઝ. હજુ આ ગાઈઝ નવું. હા તો ગાઈઝ આ છે ને, આ બી ગોળ ગોળ ફરે ને આ બી ગોળ ગોળ ફરે. સમજો કે બ્રેક ડાન્સ જેવું જ છે સેમ જ. બાકી આ જો, બાકી આમાં મજા આવવાની છે બેસવાની. 6 નહીં 12 જણની રાઈડ છે ગાઈઝ. તો ગાઈઝ આમાં મજા આવવાની છે લાગે. તો ગાઈઝ આ હિંચકાના છોટા બચ્ચાનું કામ ચાલુ છે. છોટા હિંચકા. ચાલો ત્યાંથી બતાવો તમને નજીકથી. ત્યાં છે ને નાનો હિંચકો છે ને, એની લાઇટિંગનું કામ કરતા છે. બતાવો તમને. ચાલો જે નાનો છે ગાઈઝ, પેલા મોટા કરતા નાનો છે. ચાલો બતાવો. મોટો છોકરો છે બધાને એમ કે નહીં. चलो अंदर जय. तो गाइस अंदर जय. चल चलो. बहुत ऊपर तक जाएगा. ज्यादा ये छोटे बच्चों का है, बड़े छोटे. तो गाइस આ નાના બી બેસે ને મોટા બેસી શકે આમાં. તો આમાં આપનો છે ગાઈસ, પેલાનું ને પેલા નાના બચ્ચાનો લેવલનો છે. મીડિયમ સાઈઝનો લીધો ને, લાગ્યો ને. તો અહીંયા લાઇટિંગનું કામ ચાલુ છે. તો ગાઈઝ આ મીડિયમ સાઇઝનો હિંચકો છે. જો જે આ ભાઈ લોકોનો હિંચકો છે અને આ પર કામ ચાલુ છે. જો તો ગાઈઝ આ લોકોને પૂછે કે ટિકિટ કેટલું છે. ખબર है तो कैसे, नहीं खबर है तो कहीं नहीं. तो पूछे तो भैया इस बार टिकट कितनी है? अभी तो मालूम नहीं है, जब चालू होगा तब मालूम. તો ગાઈઝ આ લોકો એવું કહે કે હમણાં ફિક્સ નથી, જ્યારે ચાલુ થશે ત્યારે ખબર પડી જશે. તો ચાલો આગળ જોઈએ આપણે. તો આ ગાઈઝ અહીંથી ઓપરેટ થશે. આ દાંડો છે ને, દાંડાને પકડીને ભરાવે એમ તેમ. કેટલું ટિકિટનું એ છે ને એ ખબર નથી એ લોકોને. તો ચાલુ કરશે પછી નક્કી કરશે અને એ હિસાબે એ લોકો રાખશે. સસ્તું જ રહેવા જોઈએ છે. તો ગાઈઝ બહુ મોંઘું નહીં રહે તો સારું છે. આપણા સપને કે ચૂર ચૂર હો જાયગા. તો ગાઈઝ કંઈ નહીં, ભલે 100-200 રૂપિયા હોય કંઈ નહીં, પણ ફરવાનું પેલા 3 નવા છે ને એમાં તો ફરવાનું જ છે. જે થાય જાય ભાડ. નવાનું જ પહેલાં એક્સપિરિયન્સ લેવાનું. કેમ કે ગાઈઝ ફર્સ્ટ ટાઈમ આવ્યું છે એટલે એક્સપિરિયન્સ તો લેવું પડે આપણે. એમાં નહીં બેસા તો હામાં બેસા. શું કે ચાલો. તો ગાઈઝ આ મોટું છે ને, એનો પતલું સંગાત ખોવાઈ ગયેલો છે. આ જો ને એકવાર આ તો બીજો છે. મોટું છે ગાઈઝ, મોટું જ છે. તો ગાઈઝ છેલ્લું આ એક ટોરા છે. આટલા લાઈનમાં છે ને આ છેલ્લું છે. અહીંયા બેસીને ઘર જતું રહેવાનું આપણે. તો આ લાસ્ટ જે હિંચકો મૂક્યો છે એ ટોરા છે ગાઈઝ. તો જોઈ લેવા. બાકી બધું ટિકિટનો શું ભાવ છે શું નહીં તો ગાઈઝ 14 તારીખે જ ખબર પડશે. તો ચાલો જી. તો ગાઈઝ આ વર્ષેના તમે આ ઝૂલાઓ જોઈ લીધા છે, જે આ વખતે ગાઈઝ બહુ મજા આવવાની છે.
તો આ તમે આવજો અને મોજ કરજો. તો ગાઈઝ આપણો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. મળીએ 14 તારીખે રિટર્ન મેળામાં.